शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। श्रीमन्नारायण नारायण नारायण। श्रीमन्नारायण नारायण नारायण। भजमन्नारायण नारायण नारायण। भजमन्नारायण नारायण नारायण। सद्गुरुदेव। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત ભજગોવિંદમ સ્તોત્રનો પ્રતિપદ વિચાર કરી રહ્યા છીએ। વિચારના ક્રમમાં 18મા શ્લોકની ચર્ચા ચાલી રહી છે। 18મા શ્લોકનું સ્વરૂપ છે ઉરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલન મતવાદાનમ ज्ञान विहीने सर्वमतेना मुक्तिं न भवते जन्मशतेना। સ્તોત્રકાર એવું કહે છે, જ્ઞાન વિહીન સર્વમતેના જન્મશતેન અપી મુક્તિમ ન ભજવતી। ભગવાન ભાષ્યકાર વેદાંત પ્રસ્થાન ત્રયના સિદ્ધાંતને બતાવે છે કે જેમ અંધારો જે છે એ પ્રકાશથી જ દૂર થાય છે, એ સિવાય બીજો જેમ કોઈ ઉપાય નથી। અંધારાને જેમ દૂર કરવા માટે અન્ય બીજા અનેકો ઉપાય કરવામાં આવે, પણ જ્યાં સુધી પ્રકાશ ન થાય ત્યાં સુધી અંધારું દૂર થતું નથી। એમ વેદાંત શાસ્ત્રમાં જે બંધન છે એ અજ્ઞાનકૃત બંધન છે એવું માનવામાં આવે છે।
બંધન અજ્ઞાનકૃત છે. એટલે અજ્ઞાનનો અર્થ છે પોતાના સ્વરૂપને નહીં જાણવાના કારણે. નહીં જાણવું એનું જ નામ છે અજ્ઞાન. અ જે છે એ નિષેધાત્મક છે. અ એટલે નથી. જ્ઞાન જેને પોતાનું એને કહેવામાં આવે અજ્ઞાન. તો આ અજ્ઞાન એ જ એકમાત્ર બંધનનું કારણ છે. અને બંધન તે અભિપ્રાય છે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. આ 4 પ્રકારના દુઃખોની પ્રાપ્તિ. યા જેમ ભાષ્યકાર સ્તોત્રકારે પૂર્વમાં બતાવી દીધું, પુનરપી જનનમ પુનરપી મરણમ વગેરે. તો આ જે 4 પ્રકારના દુઃખને દૂર કરવા માટે મનુષ્યએ પોતાના સ્વરૂપનો બોધ હોવો જરૂરી છે. એટલે ઉપનિષદોની અંદર 3 સાધનો, વેદમાં 3 સાધનો બતાવે છે. વેદના સંદર્ભમાં 3 સાધનો અને ઉપનિષદના સંદર્ભમાં 2 સાધનો. વેદના સંદર્ભમાં કરીએ તો કર્મ જોડાઈ જાય, અને ઉપનિષદના સંદર્ભમાં ઉપાસના જોડાઈ જાય. એટલે કર્મ, ઉપાસના અને જ્ઞાન. તો સજ્જનો, આ જે 3 છે એને આપણે ત્યાં સાધન માનવામાં આવે છે. શેના સાધન? તો કયું? બંધનને દૂર કરવાના સાધન. સામાન્યતઃ આપણે ત્યાં આચાર્યો એવું કહે છે કે મનુષ્યનું જે અંતઃકરણ છે સજ્જનો, એ 3 દોષથી યુક્ત છે. 3 દોષોથી યુક્ત છે. કયા કયા 3 દોષો? તો યાદ રાખો, મલ, વિક્ષેપ અને આવરણ. આ 3 દોષો આપણા અંતઃકરણ ઉપર લાગેલા છે. મળ, વિક્ષેપ અને આવરણ. મળ નામના દોષને દૂર કરવા માટે વેદોએ કર્મ કરવાનું બતાવ્યું. ને કર્મના તો બધા અધિકારી છે. યાવત મનુષ્ય જે છે એ કર્મના અધિકારી છે. ઉપાસનાનો એ અધિકારી છે જે કર્મ કરી ચૂક્યો છે. કર્મ કરવાથી જેનો મળ નામનો દોષ દૂર થઈ ગયો, એ જ વ્યક્તિ ઉપાસનાનો અધિકારી માનવામાં આવે છે. નહીં તો આશ્રમ પ્રક્રિયા પ્રમાણે ગ્રહસ્થ આશ્રમ છે એ કર્માનુષ્ઠાન માટે છે. શેના માટે છે? કર્માનુષ્ઠાન માટે. એટલે જે કર્મ કરતા 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 જેનું અંતઃકરણ મળગત દોષથી નિવૃત્ત થઈ જાય, એ જ ઉપાસનાનો અધિકારી બની શકે છે. કર્મ હજી કરતો ન હોય અને ઉપાસનાની વાત કરતો હોય તો એ પોતાને છેતરે છે અને બીજાને પણ એ છેતરે છે. વાનપ્રસ્થ આશ્રમ એ ગ્રહસ્થ આશ્રમ અનંતર એનો ક્રમ છે. સામાન્ય પ્રક્રિયા એવી છે, ગ્રહસ્થ આશ્રમ કર્મ પ્રધાન છે, વાનપ્રસ્થ આશ્રમ જે છે એ ઉપાસના પ્રધાન છે.
અને આમ ક્રમથી કર્મ અને ઉપાસનાના દ્વારા મળ અને વિક્ષેપ નામનો દોષ જેનો દૂર થઈ ગયો, એ ત્રીજા આવરણ નામના દોષની નિવૃત્તિ માટે જ્ઞાનની જરૂર છે. એ સિવાય બીજા કોઈ સાધનની ત્યાં આવશ્યકતા પડતી નથી. ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજીનો વેદાંતના સંદર્ભમાં એ સિદ્ધાંત છે કે કર્મ અને ઉપાસના છે એ બહિરંગ સાધન છે. ત્યારબાદ વેદાંતનો વિચાર જે છે એ અંતરંગ સાધન છે. તો વેદાંતના વિચારનો એ જ અધિકારી છે જે કર્મ અને ઉપાસના દ્વારા મળ અને વિક્ષેપ ને જે દૂર કરી ચૂક્યો છે. એટલે મનના મેલને જેને દૂર કરી દીધો છે. અને મન જ્યાં સુધી મલિન હોય છે ત્યાં સુધી પોતાના આત્માનું દર્શન થઈ શકતું નથી. એટલે આપણે ત્યાં વેદોમાં જે કર્મો બતાવ્યા છે, સાંજના પ્રસંગમાં આપણે જાણી ચૂક્યા ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ, એ બધા જ જ્ઞાન માર્ગમાં એ ચિત્તની શુદ્ધિ માટે છે. અને સંસારનો લાભ લેવો હોય તો એ સ્વર્ગલોક અને બ્રહ્મલોક માટે છે. પણ ભગવાન ભાષ્યકારે કોઈ મનુષ્ય કર્મ અને ઉપાસનાના ફળ સ્વરૂપે સ્વર્ગ યા બ્રહ્મલોકમાં જાય એ વાતને ક્યાંય સમર્થન નથી કર્યું કે તમે કર્મ અને ઉપાસના દ્વારા સ્વર્ગ અને બ્રહ્મલોકને પ્રાપ્ત કરો. એ વાતને આચાર્ય ભગવત્પાદ ક્યાંય પણ સમર્થન કરતા નથી. એ તો જ્ઞાનને જ સમર્થન આપે છે. અને જ્ઞાન જીવતા થઈ શકે છે, મર્યા પછી નહીં, પણ જીવત અવસ્થામાં. અને મોક્ષ જે છે ને એ પણ જ્ઞાનના ફળ સ્વરૂપે જીવતા થઈ શકે છે, મર્યા પછી નહીં. એટલે અનુભવી મહાપુરુષો પણ એવું કહે છે, માર્યા પછી મુક્તિ તે ક્યાં સુધી માગે રે, આત્મ જ્ઞાન વિના ઘર સૂનો રે. તો મોક્ષ છે જે એમ કે મર્યા પછી ધામમાં જવાનું, ભગવાન લેવા આવશે ને એવું જે કહેતા હોય છે, જે ધામની વાત કરી અને બિલકુલ અશાસ્ત્રીય એ તથાકથિત જે વાત છે એ ઉપનિષદ સાથે વાતને કોઈ મેળ નથી. પણ લોકોને તો તમે જેવું બતાવો એવું એ પકડી લે છે. પકડી લે એનો વાંધો નહીં, પણ જ્યારે સાચું મળે ત્યારે એને છોડવાય તૈયાર નહીં. એટલે આવા ધૂર્ત, પાખંડી, છળ, કપટ નો આશ્રય લઈને અનુયાયીઓને જે મૂર્ખ બનાવે છે એનો આ સંસારમાં ક્યાંય તોટો નથી. એટલે ભગવાન શંકરાચાર્યજી આ શ્લોકની અંદર ડિંડિમ ઘોષ કરીને કહે છે કે નિર્વિશેષ મોક્ષ માટે એકમાત્ર સાધન છે આત્મ તત્વનું જ્ઞાન. અને આ આત્મ તત્વના જ્ઞાન માટે એ અત્યધિક આવશ્યક છે
કે મનુષ્ય ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનો વિચાર કરવો જોઈએ. આને પ્રસ્થાન ત્રયી કહેવામાં આવે છે. અને આ પ્રસ્થાન ત્રયીના ભાષ્ય સહિત વિચાર વગર આ ત્રણેય ઉપર ભગવાન શંકરાચાર્યજીએ ભાષ્યની રચના કરી છે. તો એ ભાષ્ય દ્વારા આ ત્રણેય પ્રસ્થાનનો વિચાર જ્યારે કરવામાં આવે ત્યારે એ અધિકારીને બોધ થાય છે આત્માનું સ્વરૂપ શું છે અને આત્મ તત્વને પ્રાપ્ત કરવાના સાધનો શું છે. એટલે આમાં બહિરંગ સાધનોની ક્યાંય નિંદા નથી કરી, પણ એવું કહ્યું કે ગંગા સાગરમ કુરુતે, ઉપરથી લગાડો ગંગા સાગર સ્નાનમ કુરુતે. કોઈ ગંગાજીમાં જઈને સ્નાન કરે યા કોઈ સાગર યા સમુદ્રમાં જઈને સ્નાન કરે. વ્રત પરિપાલન ચાંદ્રાયણાદિ જે મતો વ્રતનો જે ઉલ્લેખ આપણે ત્યાં મનુસ્મૃત્યાદિ ગ્રંથોમાં જે જોવા મળે છે એ ચાંદ્રાયણાદિ વ્રતનું અનુષ્ઠાન કરે. વ્રત પરિપાલનમ અથવા દાનમ અથવા તુલા દાનાદિ કરે તો સ્નાન, દાન અને વ્રત શ્લોકમાં તો ત્રણનો જ ઉલ્લેખ છે. કુરુતે ગંગા સાગર ગમનમ એટલે સ્નાન, વ્રત પરિપાલનમ એટલે વ્રત અને દાનમ. તો અહીંયા એવું નથી સમજવાનું કે ભાષ્યકાર આ ત્રણની જ વાત કરે છે. વેદોની અંદર, વેદોના કર્મકાંડ ભાગની અંદર ગ્રહસ્થાશ્રમમાં આચરણ કરવા યોગ્ય, અનુષ્ઠાન કરવા યોગ્ય જે કર્મનો ઉલ્લેખ છે એ બધા કર્મો અહીંયા ગ્રહણ કરી લેવાના છે. અને અહીંયા ઉલ્લેખ કરીને સ્તોત્રકાર એવું કહેવા માંગે છે કે ચાહે મનુષ્ય વેદોની અંદર બતાવેલા જેટલા કર્મો છે એ કર્મો એક મનુષ્ય એનું અનુષ્ઠાન કરી લે તો પણ જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી આ જે કર્મો છે એ નિરર્થક સાબિત થઈ જાય છે. જેમ સમજો કે કોઈ મનુષ્ય એકલા મીંડા જ ભેગા કરે, લખવામાં મીંડા જ લખે ને એકડો પાછળ કરે, એકડો તો એકડાની પૂર્વે જે મીંડા છે એ મીંડાની કોઈ કિંમત ખરી નહીં. પણ એનો એ જ એકડો જે પાછળથી લાવીને આગળ મૂકી દે તો જે મીંડા છે એની એક મીંડાની 10 ગણી કિંમત વધી જાય છે. શેના કારણે? એકડાના કારણે. એમ સમજો જ્ઞાન જે છે ને એ એકડો છે અને સ્નાન, દાન, વ્રત, જપ, તપ, તીર્થ, દેવારાધન વગેરે જે આપણે ત્યાં કર્મો બતાવ્યા એ બધા કર્મો સફળ ત્યારે જ કહેવાય છે કે એ બધા જ કર્મો કરવાનો ઉદ્દેશ જે છે આત્મનું જ્ઞાન હોય તો. અને ભગવાન ભાષ્યકારના કયા પ્રમાણે તો આ બધા જ કર્મોની ઉપાસના એ આત્મજ્ઞાન મેળવવા માટે છે, સંસારના લાભ માટે નથી. પણ જે જીવોને આત્મજ્ઞાનની મહિમાની ખબર નથી ને એ સંસારનો લાભ લેવા માટે આ બધું કરતા હોય છે.
સામાન્ય મનુષ્યને તો એ ખબર નથી હોતી કે મર્યા પછીનો કોઈ લાભ હોય છે કે નહીં. આવા અલ્પજ્ઞ મનુષ્યો જે છે એ એવા જ સાધનો શોધતા હોય છે કે જેના દ્વારા આ લોકનો લાભ મળે, પરલોકની સાથે જેને કોઈ સંબંધ નથી. આ લોકના લાભ મળી ગયા એટલે બહુ થઈ ગયું છે. અને જે ધાર્મિક સંગઠનો છુપી રીતે એવી વાત કરે કે અમુક અમુક સંગઠન નો ભાગ યા હિસ્સો થવાથી આ લોકના બધા લાભો મળી જાય છે, તો પછી ત્યાં એ વાડો મોટો થઈ જાય છે. શું થઈ જાય છે? એ વાડો મોટો થઈ જાય છે. પછી બીજી જનમાનસની કમજોરી એ છે કે એ એવું માનતો થઈ જાય છે કે જ્યાં ઝાઝા લોકો જતા હોય છે ને ત્યાં જવાય. ઝાઝા લોકો જતા હોય છે એટલે ત્યાં સારું હોય છે એમ માનતા હોય છે. એક માનસિકતા લોકોની આવી હોય છે. પણ એવા જીવોને એ જરાય ખબર નથી હોતી કે જે વાત ખોટી છે એની પાછળ 1,00,000 લોકો એના સમર્થનમાં ઉભા રહે, તો 1,00,000 શું 5,00,000 હોય તો ખોટી વાત કઈ સાચી થઈ જતી નથી. ખોટી છે એ તો ખોટી જ રહે છે. અને સાચી વાત પ્રત્યે એક વ્યક્તિ ઊભો હોય અને સામે અનેકો સેંકડો હોય તો એને કઈ ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ હું એકલો છું તો મારી આ સાચી વાત આ બધા ખોટી ઠેરવી દેશે. કારણ કે સાચું છે એ તો સાચું જ રહે છે. એટલે કઈ જનબળના પ્રભાવથી કોઈ વાત સાચી યા કોઈ ખોટી માત્ર જનબળ યા ધનબળ યા બાહુબળથી કઈ ફેર પડી જતો. એટલે ધાર્મિક સંગઠનોમાં પણ તમને આજે ધનબળ, જનબળ અને બાહુબળ જોવા મળે છે. ભજનનું, તપસ્યાનું, જ્ઞાનનું બળ જે છે એ ક્યાંય જોવા મળતું નથી. હોવું જોઈએ શેનું બળ? સાધુની પાસે શેનું બળ હોવું જોઈએ? ભજનનું, તપસ્યાનું, જ્ઞાનનું એવું બળ હોવું જોઈએ. ત્યારે અત્યારે શું છે? જનબળ, ધનબળ, બાહુબળ અને સત્તાબળ. જેની પાસે આ હોય ને તો એનો વાળો જબરદસ્ત છે. પછી એને અનુયાયી સિદ્ધાંતની સાથે એને કોઈ વિચાર યા મતલબ હોતો નથી કે ભાઈ સાધન શું છે, જ્ઞાન શું છે, મોક્ષ શું છે, ઈશ્વર શું છે. કારણ કે કોઈ પૂછવા વાળું હોય તો જ એને ટેન્શન થાય. કોઈ પૂછવા વાળું હતું એટલે ધાર્મિક સંગઠનોમાં જતા લોકોને જ્ઞાનની સાથે મતલબ હોતો નથી. જ્ઞાન શું છે, સાધન શું છે. આપણે બ્રહ્મલીન સ્વામીજી મહારાજ ઘણીવાર એવું કહેતા કે આપણે આટલા વર્ષોથી કથા કરીએ છીએ, કોઈ પૂછવાય નથી આવતું, કોઈ પ્રશ્ન પૂછવા નથી આવતો કે આ શું છે કે આ શું નહીં. બોલો, બસ એક જ કાર્ય, માથું હલાવવાનું. એટલે માથું હલાવે એટલે કઈ સમજ્યા વગર માથું હલાવે છે કે સમજીને હલાવે છે એ કઈ ખબર પડે નહીં. અને એ બિલકુલ સાચી વાત છે.
સ્વામીજી એના જીવન કાર્યકાળ દરમિયાન વેદાંતની કથા કરી. શાની કરી? વેદાંતની. શાંકર વેદાંત સિદ્ધાંત અનુકૂળ પ્રવચન કથા કરી. જ્યાં પણ ગયા પણ એવા વ્યક્તિ દુર્લભ જોવા મળ્યા કે જેને ઉપનિષદના નામ યાદ હોય, કે ઉપનિષદ શું છે, ગીતા શું છે, એના વિષયની કોઈ ચર્ચા. તો કે એ સ્વામીજી કે ને આપણે સાંભળીએ ને એ કથા પૂરી થાય એટલે ખંખેરીને હાલતા. એમાં આપણે જાજુ માથાકૂટમાં માથા પચ્ચીમાં પડાય નહીં, તો આપણે સાધુ ન થઈ ગઈ એમ કે હું કે. તો ભગવાન શંકરાચાર્યજી આ શ્લોકમાં એવું કહે છે કે સાધુ, સાધુથી અભિપ્રાય સંન્યાસી. સાધુ શબ્દ અત્યારે કોમન વપરાય છે, સામાન્ય સાંગઠનિક રીતે વપરાય છે. પણ ભગવાન શંકરાચાર્યજી એવું કહે છે કે સંન્યાસ ગ્રહણ વગર, એટલે કે સંન્યાસ ગ્રહણ કર્યા વગર આત્મ તત્વ જ્ઞાનનો અધિકારી જ નથી થતો. તો બોલો, એવું કહે છે. આત્મ તત્વ જ્ઞાનનો અધિકારી કોણ છે? સંન્યાસી છે. એટલે વૈદિક સિદ્ધાંત પ્રમાણે કર્માનુષ્ઠાન કયા આશ્રમમાં થઈ શકે છે? ગ્રહસ્થમાં. ઉપાસના વાનપ્રસ્થમાં. અને જ્ઞાન સંન્યાસ. સંન્યાસ આશ્રમ જે છે એ જ્ઞાન માટે છે, એટલે જ એ અંતિમ છે. અને એ આશ્રમમાં આત્મ તત્વનું જ્ઞાન થયા પછી એ જીવતા મુક્ત થઈ જાય છે. પછી એનું શરીર જંગલમાં છૂટે કે ગામમાં છૂટે, યા એના શવનું શવ્ય કર્મ થાય કે ન થાય, એની ગતિમાં કોઈ બાધા આવતી. કર્મ અને ઉપાસક જે છે એના તો શવ્ય કર્મ સંસ્કાર થવા જોઈએ, પણ જ્ઞાનીનું જે શરીર છે એ તો જીવતા જ ભસ્મ થઈ ગયેલું હોય છે, જીવત અવસ્થામાં. જ્યારે તત્વજ્ઞાન થાય ત્યારે જ શરીરની અંદરથી એની અહંતા, મમતા અને સત્ય બુદ્ધિ છે એ ત્રણેય દૂર થઈ ગઈ હોય છે. તો એ તો શરીરનો દ્રષ્ટા છે. શરીર છે જ્ઞાનીની દ્રષ્ટિથી દ્રશ્ય છે. તો દ્રશ્ય પદાર્થ છે ને એ દ્રષ્ટાથી જુદો હોય છે. એ તો આમ જનમાનસ પણ આ વાતને સમજી શકે કે જેમ હું તમને જોઈ શકું છું તો હું તમારો દ્રષ્ટા છો, તમે બધા મારી દ્રષ્ટિથી દ્રશ્ય છો. દ્રશ્ય એટલે જે જોવામાં આવે એને દ્રશ્ય કહેવામાં આવે, અને જે જોવે એને દ્રષ્ટા કહેવામાં આવે છે. ભગવાન શંકરાચાર્યજીએ એક દૃગ્દૃશ્ય વિવેક ગ્રંથની રચના કરી છે. કેવો ગ્રંથ? દૃગ્દૃશ્ય વિવેક. તો આ જે દૃગ્દૃશ્ય વિવેકનું અધ્યયન કરે તો એને અવશ્ય એ બોધ થઈ જાય કે હું દૃગ છું, એટલે કે દ્રષ્ટા છું, અને આ જે મારું અંતઃકરણ જે છે, અંતઃકરણ ઇન્દ્રિયો અને દેહ ઉપલક્ષિત સંપૂર્ણ દૃશ્યમાન જે સંસાર છે એ દૃશ્ય કોટી છે. દૃશ્ય એટલે જે દેખાય છે. તો બોલો, આપણને આપણું મન દેખાય છે કે નથી દેખાતું? બોલો જી, તમને બધાને મન દેખાય છે? બધાને દેખાય છે. મન કોને નથી દેખાતું? ચક્ષુ દ્વારા ન દેખાય, પણ મનને સાક્ષી ભાષ્ય માનવામાં આવે છે. કેવું? સાક્ષી ભાષ્ય. એટલે તમારું મન બીજાને ના દેખાય, પણ પોતાને તો, કે મારું મન શું ઘોડા ગળે છે, ક્યાં જાય છે, ક્યાં આવે છે, શું કરે છે, ચંચળ છે, સ્થિર છે, આ બધું દર્શન આપણને થાય છે કે આપણા અજાણે મન કઈ કરે છે.
એક પણ એવું કાર્ય જો મન કરી લેતું હોય અને તમને ખબર ન હોય તો બતાવો લો, ચાહે જાગ્રત અવસ્થા હોય, સ્વપ્ન અવસ્થા હોય કે સુષુપ્તિ અવસ્થામાં, જે અવસ્થામાં મનના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે એ અવસ્થાની અંદર જે થાય છે એ કંઈ આત્માથી અજાણ્યું રહેતું. સુષુપ્તિ અવસ્થા દરમિયાન જે છે એ મન નથી રહેતું, મન અનઉદ્ભુત થઈ જાય છે. એટલે તત્કાળ જે કાર્ય થાય છે, જે દ્રશ્ય છે ને એ આપણને જાગ્યા પછી ખબર પડે છે, એ સમયમાં નથી ખ્યાલ રહેતો. પણ જ્યારે સ્વપ્ન તો સ્વપ્નમાં એવું કહેવામાં આવે છે કે મન જે છે ને એ જ સ્વપ્ન રૂપ ધારણ કરી લે છે. અથર્વવેદની પ્રશ્નોપનિષદની અંદર ભગવાન શંકરાચાર્યજી આ શાસ્ત્રાર્થથી સિદ્ધ કર્યું છે કે સ્વપ્ન અવસ્થામાં મનનું પરિણામ છે. સ્વપ્ન કોનું છે? મનનું. સ્વપ્ન મનનું પરિણામ છે. પરિણામ એટલે મન જે છે ને એ જ સ્વપ્ન રૂપ ધારણ કરી લે છે. તો એ વખતે આપણને સ્વપ્ન દેખાય છે અને જાગીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે મેં આવું સ્વપ્ન જોયું. તો સ્વપ્નના પણ તમે દ્રષ્ટા છો, સ્વપ્ન દેખાય છે અને એ વખતે આપણી પાસે આંખ પણ છે અને એ આંખ બીજી છે, આ જાગ્રતકાલીન આંખ છે એ તો બંધ હોય છે. બાજુવાળાની દ્રષ્ટિ, કોઈ સ્વપ્ન જોતો પુરુષ સૂતો હોય, એની બાજુમાં કોઈ સૂતું હોય તો એને ખબર પડે કે આ સૂતેલો વ્યક્તિ સ્વપ્ન જોઈ રહ્યો છે? ખબર પડે? બાજુવાળો શું કે ભાઈ એ સૂતા છે. હવે એ સૂતેલો સુપ્ત પુરુષ છે એ સ્વપ્ન દર્શન કરી રહ્યો છે કે સુષુપ્તિનું દર્શન કરી રહ્યો છે એ બીજા જાગતા વ્યક્તિને ખબર પડતી નથી. હવે જે સ્વપ્ન દૃષ્ટ પુરુષ છે એ જ્યારે એમાંથી ઉઠે છે ત્યારે કે અરે મેં તો ભયંકર યા સૌમ્ય યા સુંદર સ્વપ્ન જોયું. અને જે જોયું હોય છે ને એનું એ વર્ણન કરે છે. તો કઈ આંખથી વર્ણન કર્યું અને કઈ આંખથી જોયું? હવે જે આંખથી આપણે આ જાગ્રતકાલીન સંસાર જોઈએ છે એ બે આંખો તો બંધ છે કે ખુલ્લી છે? બોલો. ખુલ્લી હોય તો જાગ્રત સંસાર દેખાય, કે સ્વપ્ન સંસાર તો દેખાય નહીં. તો કઈ આંખથી એ સ્વપ્ન જોયું? તો મન ત્યાં સ્વયં જોવે છે, મન સ્વયં દ્રષ્ટ છે. એટલે આત્મા છે ને એ સજ્જનો ચાહે જાગ્રત અવસ્થા હોય, સ્વપ્ન અવસ્થા હોય, સુષુપ્તિ અવસ્થામાં હોય, એ દ્રિગ જ રહે છે, ક્યારે દ્રશ્ય થતો નથી. દ્રિગ એટલે દ્રષ્ટા જ રહે છે. અને આવા આત્માને આ ત્રણ દેહથી અળગો અનુભવવો એનું નામ છે સજ્જનો જ્ઞાન. એટલે સ્વામીજી મહારાજે એક કીર્તનમાં કહ્યું, ત્રણ દેહથી અળગો રેજે, જીવન મુક્ત થવાને કાજે, શુદ્ધ બુદ્ધ નિજ રૂપ નિહાળે, અખંડ આનંદ ભવતો જા, આવ્યો છે તું આ સંસારે, જન્મ સફળ તું કરતો જા, જન્મ સફળ તું કરતો જા. તો ત્રણ દેહ કયા ભાઈ? જાગ્રત, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણા ત્રણ દેહ છે. ત્રણ દેહ તારા નથી વેદાંતે જે કયા કથી,
સિદ્ધને તો રહ્યો મથી રે પોપટ પ્યારા. તો ત્રણ દેહ છે એ જળ છે, એ સત્વ, રજ અને તમ ગુણથી બનેલા છે. શેનાથી? અને એટલે જળ છે. માયા જળ છે કે ચેતન છે ભાઈ? જળ છે. તો એનાથી બનેલા આ જે દૃશ્યમાન સંસાર છે એ જળ જ હોય. એટલે જળ છે એટલે જે દ્રશ્ય છે, અને ચેતન છે ને એ દ્રષ્ટા છે. ચેતન ક્યારે દ્રશ્ય નથી થતો. ચેતન વસ્તુ ક્યારે કોઈની આંખો દ્વારા દેખાતી નથી. કોઈ એમ કે મને તો આંખ દ્વારા દેખાડો તો હું માનું, તારે માનવું હોય તો માન, ન માનવું હોય તો કાંઈ નહીં. એમાં ચેતનનું કાંઈ બનવા બિગડવાનું નથી. એટલે ચેતન છે એ દ્રષ્ટા છે સજ્જનોને. એને જે ઓળખો, જે દ્વારા ઓળખાય એને જ્ઞાન કહેવામાં આવે છે. અને આ જ્ઞાન વિહીન, આવું જ્ઞાન જેને નથી, તો પછી એ બીજા અનેકો વ્રત જપ તપ તીરથ કરે તો એનો અર્થ જે છે જ્ઞાન છે. એટલે જ્ઞાન માટે મનુષ્ય પ્રયત્ન કરવો જોઈએ. કેવલ સાધનોમાં જ પડ્યા પાથર્યા ન રહેવું જોઈએ. એકલા વ્રત જપ તપ તીર્થ વગેરે કર્યા કરે તો એ તો સાધન છે. સાધન શા માટે હોય છે? સાધ્ય માટે હોય છે. તમે કરોડ રૂપિયાની ગાડી લાવો, તમે કહો નહીં, અરે આને ચલાવીએ તો ટાયર ઘસાઈ જાય, ગાડી ઘસાઈ જાય, કલર જતો રહે, અને કોકને બેસાડીએ તો સીટો બગડી જાય. તો શું એને શોકેશમાં સજાવવા માટે લાવ્યા છીએ? એ લાવ્યા શા માટે? એક જગ્યાએથી બીજી જગ્યાએ સુખપૂર્વક આરામથી જઈ શકાય એટલા માટે હોય છે ને. હવે એને તમે હાચવા રાખો અને એને કપડું જ રોજ માર્યા કરો અને ગેરેજમાં રાખી મૂકો અને એને વાપરો જ નહીં તો એ તો બગડી જાય ને. એ તો પડી બગડી જાય છે. તો જેમ ગાડી લાવો એટલા માત્ર એનો લાભ લો ને તો એ ગાડીનો ઉપયોગ કર્યો કહેવાય, લાભ લીધો કહેવાય. અને એ એના સાધનથી જે સિદ્ધિ છે એ મેળવી કહેવાય કે એક જગ્યાએથી જવું હોય ત્યારે એનો ઉપયોગ કરીએ છીએ. પછી એને સચવાય, સાચવવી એ જરૂરી છે. પણ શા માટે સાચવવી? કે એ સારી પેઠે ચાલે એટલે એને સાચવવાની હોય છે, નહીં ચલાવવા માટે નહીં. જો ન સાચવો તો જ્યારે તમારે જવું હોય ત્યારે જે ખોટકાણેલી હોય તો એનો કોઈ અર્થ રહેતો. એટલે યથોચિત સમયે આપણને એનો લાભ મળે એટલે એને સાચવવી જોઈએ. એટલે સાચવવાથી એનો લાભ થાય છે. એમ આ જેટલા વ્રત જપ તપ એટલે એ બધા જે છે એ સાધન છે. એનાથી આ જ્ઞાનનો લાભ લેવો જોઈએ. એટલે કહ્યું કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ. આમાં બધા સાધનો આવી ગયા. ભલે યદ્યપી 3નો જ નામ લીધું છે, પણ 3 છે ને એ બહુવચનનું કારણ છે. એટલે બધા સાધનો ગણી લેવાના. 2 થી વધારે હોય એ બધા. એટલે ભાષ્યકાર કહે છે કે જો સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી આનો પૂર્ણ લાભ લીધો કહેવાય નહીં. આ નિરર્થક નથી, સાર્થક છે, પણ જ્ઞાનથી સાર્થક છે. એટલે જ્ઞાન વિહીન સર્વમતે ન. અને જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી જન્મ શતીન મુક્તિમ ન ભવતી. 100 જન્મ ભલે ને ચાલ્યા જાય, 100 થી 100 જ અભિપ્રાય નથી, અનેકો જન્મ ચાલ્યા જાય, પણ આ જન્મ મરણની શ્રૃંખલા સજ્જનો જ્ઞાનથી જ સમાપ્ત થાય છે. એટલે ભગવાન ભાષ્યકારે આ સમગ્ર સ્તોત્ર એક વૃદ્ધને ઉદ્દેશીને કહ્યું. અને વૃદ્ધને ઉદ્દેશન કરતા કહ્યું કે હે વૃદ્ધ, આ જે તારી અવસ્થા છે એ જીવનની અંતિમ અવસ્થા છે. એ અવસ્થામાં તું હવે ગોવિંદનું ભજન કર. આ ડુકરી કરને ધાતુ જે છે એ તારી રક્ષા મૃત્યુના મુખથી નહીં કરી શકે. એટલે કહ્યું ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે.
ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર 3 વાર કહેવાથી અભિપ્રાય છે એમાં તું લાગેલો રહે. અને ગોવિંદથી અભિપ્રાય છે, ગોવિંદનો અર્થ શું છે બોલો? ગોભી વિંદતે પ્રાપ્યતે ઇતિ. ગોવિંદ એટલે આત્મા, ગો એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો થી જેની સિદ્ધિ થાય છે, યા ગોભીનો અર્થ થાય ઉપનિષદ. યા ઇન્દ્રિયો જેના રહેવાથી શ્રવણાદિ સાધનનો, શ્રવણાદિ વિષયોનો લાભ લઈ શકે છે, એટલે આત્માને ગોવિંદ કહેવામાં આવે છે. જો ચૈતન્ય ન હોય તો ઇન્દ્રિયો જે છે એ કોઈ પ્રવૃત્તિ કરી શકે નહીં. એટલે કે આત્મતત્વનો જ્ઞાનનો લાભ લે એ મનુષ્ય. આમ આ સ્તોત્રનો જે છે અભિપ્રાય છે. ભગવાન શંકરાચાર્યજી આ દિવ્ય સ્તોત્રની સજ્જનો રચના કરી અને આનો પ્રધાન ઉદ્દેશ છે કે આ સંસાર પ્રત્યે અધિકારીને વૈરાગ્ય થાય અને વૈરાગ્યવાન થઈ અને ગીતા ઉપનિષદ બ્રહ્મસૂત્રનું શ્રવણ કરી અને અધિકારી જીવ મોક્ષનો ભાગીદાર થાય. તત્વમસી મહાવાક્યોત અખંડ બ્રહ્માકારાકારિત વૃત્તિનો ભાગીદાર થઈ અને જીવતા મુક્ત થઈ શકે. ઓમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ